અબજોનું કૌભાંડ કરનારા નીરવ મોદી પર ફિલ્મ બનશે। બેંકોને અબજો રૂપિયામાં નવડાવનારા મહાકૌભાંડી નીરવ મોદી પર પણ ફિલ્મ બનાવવાની છે। ગુલ્લકનું દિગ્દર્શન કરીને જાણીતા બનેલા પલાશ વાસવાણીને આ ફિલ્મનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું છે। આ ફિલ્મ ફ્લોટ ધી રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇન્ડિયાઝ ડાયમંડ મોગલ નીરવ મોદી ટાઇટલ ધરાવતા એક પુસ્તક પર આધારિત હશે। તેમાં નીરવ મોદીના શરૂઆતના બિઝનેસ સાહસો, ડાયમંડ વ્યાપાર ઉપરાંત બાદના બેંક કૌભાંડો સહિતની સમગ્ર કથા વણી લેવામાં આવશે। ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતથી જ શરૂ કરી દેવામાં આવશે અને આવતા વર્ષની શરૂઆતમાં તે રિલીઝ કરી દેવામાં આવશે। નીરવ મોદીની ભૂમિકા ભજવવા માટે કેટલાક જાણીતા કલાકારોનો સંપર્ક થઈ રહ્યો છે। જો કે હજુ સુધી ફિલ્મની ઓફિશિયલ જાહેરાત બાકી છે। તે વખતે જ ફિલ્મના કાસ્ટિંગ વિશે કોઈ જાહેરાત થશે તેવી અટકળો સેવાઈ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।